રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। રાજ્યમાં ચાલતી આ ટેકાના ભાવની ખરીદીમાં ગાંધીનગર જિલ્લામાં એક રિટાયર્ડ આઈપીએસના અડદની થયેલી ખરીદીએ ભારે ચર્ચા જગાવી છે। ખેડૂતોનો માલ જો થોડો પણ ઉતરતો હોય તો ખરીદ કેન્દ્ર પરના અધિકારી કે કર્મચારી નથી ચલાવતા, પરંતુ એક પૂર્વ આઈપીએસના કચરા ચાપ અડદ પૂરેપૂરો ભાવ આપીને ટેકાના ભાવે ખરીદવામાં આવ્યા છે। એટલું જ નહીં, આ નબળા અડદ એડજસ્ટ કરવાની ગેરંટી ખુદ ખેતીવાડી અધિકારીએ આપી છે। ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા ખરીદ કેન્દ્ર પર થોડા દિવસ પહેલા રાજ્યના એક પૂર્વ આઈપીએસના ખેતરમાં પાકેલા અડદ વેચવા તેમના સંબંધી ગયા હતા। અડદ ગુણવત્તામાં સારા ન હોવાના કારણે ખરીદ કેન્દ્રના અધિકારીએ અડદ રિજેક્ટ કર્યા। અડદ રિજેક્ટ થતાં જ પૂર્વ આઈપીએસના સંબંધીએ ખરીદ કેન્દ્ર પર હોબાળો મચાવ્યો। માજી આઈપીએસના સંબંધીએ અધિકારીઓને નિયમો બતાવ્યા, ફોટા પડ્યા અને વિડીયોગ્રાફી પણ કરી। જોતજોતામાં પૂરો મામલો ખેતીવાડી અધિકારી અને ગાંધીનગર સુધી પહોંચી ગયો। જિલ્લાના અધિકારીએ ખરીદ કેન્દ્ર પરના અધિકારીને ફોન કર્યો અને કહ્યું, સાહેબ, અડદ ટેકાના ભાવે ખરીદી લો, ગુણવત્તા ઓછી હશે તો આપણે એડજસ્ટ કરી લઈશું। પૂર્વ અધિકારી છે, આ મામલો અહીં બતાવો, આ અડદ હું એડજસ્ટ કરી આપીશ। અધિકારીની ગેરંટી બાદ પૂર્વ આઈપીએસના એક કચરા જેવા અડદ પર ₹1560 પ્રતિ મણના ભાવે સરકારે ખરીદ્યા। રિટાયર્ડ તો રિટાયર્ડ, પણ આઈપીએસ તો છે ને ભાઈ। જો તમારે આવી જ પડદા પાછળ રહેલી વાતો જાણવી છે અને આ વિડીયો પસંદ પડ્યો હોય તો ખબરીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।